હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. સવારમાં ઉઠીને આપણે હેને નાઈને ફ્રેશ થઈને આપણે બેસી ગયા હતા હેને નાસ્તો કરવા માટે. જો સવારના વાગી ગયા છે 10:30 અને 10:30 વાગે આપણે નાસ્તામાં શું હતું કે ઢોકળા હતા. એટલે મસ્ત મસ્ત આપણે છે ને ઢોકળા ખાઈ લીધા. અને પછી બપોરે છે ને રસપુરીનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો આપણે. એટલે આપણે છે ને આપણી ડ્યુટીમાં લાગી ગયા. એટલે આપણે છે ને મસ્ત મસ્ત ને એકદમ ગોળ ગોળ અને નાની નાની પૂરી તળવા વયા ગયા. અને પછી પૂરી તળે ગઈ ને એટલે આપણે બપોરે છે ને 2 વાગે છે ને જમવા બેસી ગયા. જમવામાં તો પૂરી બટાટાનું શાક, ઢોકળા અને રસ. એટલે તમે જોવો છો ને કેવું મસ્ત જમવાનું છે. અને પછી આપણે છે ને નીકળી જવાનું હતું ગોંડલ જવા માટે. એટલે આપણે જો આપણને આમાં મૂકવા આવતા હતા. એટલે મેં કીધું હા ચાલો, થોડે ખુદી તો શાંતિ થઈ. ગરમીમાં મેં કીધું બસમાં ધક્કા ખાવા એના કરતા. પછી મને મમ્મી એમ કીધું કે જાઓ મહેમાન આવ્યા છે તેના માટે આપણે કંઈક છે ને બનાવી આવો. એટલે મેં બનાવી દીધું એ લોકોને એને શેક. હા, ચોકલેટ શેક બનાવ્યો હતો. એટલે એમાં પછી મેં જો ઉપર આઈસ્ક્રીમ નાખ્યું ને એમાં ઉપર એને ચોકલેટ એને ગ્રેટેડ કરીને એમાં નાખતી હતી. એટલે મેં કીધું મમ્મી કે એટલે આપણે કરવું તો પડે જ. એટલે મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં. ભાઈને બોલા કરને કા તો કરને કા. પછી અહીં જો એક સાઈડ પાસ્તા બનતા હતા ને એક સાઈડ છે ને દૂધી બટરનું શાક બનતું હતું. કેમ કે બધાની તો ફરમાઈશ અલગ અલગ જ હતી. લાઈક તો આખો દિવસ આપણે રસોડામાં જ ગયો. बेकार है भैया, मैं तो टूट गया. હાલો મળશું કરે બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી તમે બધા લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને ફોલો કરો. બાય.